નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય હનુમાન, જય શ્રી રામ. તો આપણે વ્લોગમાં જ બનાવવા જેવું કંઈ હતું નહીં. ઘરે સૂતા હતા, કંઈ કામકાજ હતું નહીં. નિરાતે ધાબામાં આવીને બેઠા છીએ અત્યારે. આ આપણું ધાબુ છે, આ બાજુ અમારું ગામ. હા, દેખાય આપણું ગામ આખું. આ બાજુ ઝૂમ કરું જો. આપણા ઘરની બાજુમાં તો આ સ્કૂલ છે. આપણું ઘર એની બાજુમાં જ સ્કૂલ છે. યાર એ નાના છોકરાની 1 થી 5 4 ધોરણની કદાચ. તો આપણે અત્યારે ધાબા ઉપર બેઠા છીએ અને આપણી પથારી જો અહીંયા પલંગ અને એની માથે ખાટલી આ બે. અને આપણે આજ કંઈ એવું કન્ટેન્ટ હતું નહીં. અને આપણને જે સંજયભાઈ આપણા માટે જે શું કહેવાય ટ્રાયપોડ મગાવ્યું હતું, મતલબ કે શું કહેવાય, હા ટ્રાયપોડ સ્ટેન્ડ એ આવી ગયું છે. અને આજે આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે. જોઈએ અંદરથી કેવું નીકળે છે, શું છે. પેલો વિડીયો ઉતારવાનું થાય ને ત્યારે આ ફોન આમ હાથમાં પકડી રાખવો પડે અને બહુ તકલીફ પડતી હતી. ઓલો ફોન આમાં આઘો પડ્યો હોય ને તો શૂટિંગ કરવાની મજા આવે. વાડીએ પેલો વાડીએ ઢેફા ઉપર મૂકવો પડે, ઈંટો લઈને ફોન મૂકવો પડે, એની બહુ ચિંતા રહેતી હતી. એટલે એવી એ હાટું સંજયભાઈ આપણને કીધું કે ભાઈ એવી રીતે ખોટું ઓલું મોબાઈલ બગડે એના કરતાં હું તને આ મગાવી દઉં છું, તું એમાં રાખીને પછી વિડીયો બનાવજે. સંજયભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વારભાઈ. હવે આપણે આને અનબોક્સિંગ કરીએ અને જોઈએ આમાંથી શું નીકળે વસ્તુ અંદરથી. તો મિત્રો આપણે એને ખોખામાંથી કાઢ્યું છે અને કંઈક આવી રીતનું આ દેખાય છે. જો હું ફોન હજી તો આપણા સ્ટેન્ડ હરખું નહીં, હજી હું મૂકું ફોન સામે મૂકું પછી તમને બતાવું. કંઈક આવી રીતનું સ્ટેન્ડ નીકળ્યું અંદરથી. લ્યો ખોખું, પવન એટલો આવે ને તો ખોખું ઉડી ગયું. આને હે ને આની અંદર ફિટ કરવાનું આવે. આની અંદર બરાબર. જોઈએ આ છે એ રીતે ખુલે છે અને ખબર નહીં, આપણે કોઈ દી આવું લીધું નહીં. સંજયભાઈ મોકલાયું છે, જોવી હવે તો ટાઈટ થાય છે. આ બાજુ ખુલતું હોય છે. આ તો આનું ખુલ્યું. હા કંઈક આવી રીતનું ખુલે. હા જો હા નહીં, આપણે જોઈએ લાંબુ કેટલું થાય. ઓહો, આ એટલું બધું લાંબુ થાય. ઘણું કહેવાય. આટલું તો ઘણું કહેવાય. આપણી હાઈટ જેટલું લાંબુ થઈ જાય, હજી લાંબુ થઈ ના તો. ઓહો, ચાલો રહું તમને બતાવું. આ સ્ટેન્ડ છે. અહીંથી છેક અહીંયા, એટલે મતલબ કે આમ હું ઊભો મારી હાઈટ કરતાં ઊંચું હોય છે એટલું સ્ટેન્ડ છે. આમાં તમે રિલે શૂટ કરી શકો. ઓહો, આપણા પૈસા વસૂલ થઈ ગયા ભાઈ સંજયભાઈ. આમાં તમે મોકલાવીમાં જો. ઓહો, કેવડી ઊંચાઈ બાકી જબર છે ને. હું પાયે હજી એકવાર ઊભો રહું. જો આ હું નીચે ઊભો હોઉં, છેક મારા હાઈટ બરોબર એમ માથાની ઉપર એટલો બધો ભાગ એનો. બોલો. તો મિત્રો હવે જે બ્લોગ શૂટ થાય છે એ આપણો ટ્રાયપોડમાંથી શૂટ થાય છે. ટ્રાયપોડ છે ખામે છે અને
હું છે કે અહીંયા ઊભો કંઈક આવી રીતનું છે ટ્રાયપોડ, મારી હાઇટ કરતાં પણ ઊંચું, બહુ મજા આવે એવું છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. હજી તમને એક જગ્યાએ મૂકું, આપણે બીજી જગ્યાએ ટ્રાયપોડ મૂકી તમને બતાવું. ટ્રાયપોડ જો અહીંયા છે ટ્રાયપોડ પડ્યું ને અહીંયા હું મારી પથારી ઊભું છું. એટલું બધું ડિસ્ટન્ટ છે ને આપણી પાસે માયક એટલે જો કે અવાજનો તો વાંધો ન હોય એવું, પણ આપણને જે જરૂર હતી એ સંજયભાઈ અપાઈ દીધું. સંજયભાઈ ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. કંઈક આવી રીતનું છે. આ આખું આપણું ગામ છે આમ ફરતું. તમને દેખાય? દેખાય બાજુથી મને દેખાય, તમને એટલું બધું નહીં દેખાય કારણ કે આ ઓલું ટ્રાયપોડ નથી. આમ ટ્રાયપોડમાં બે અલગ અલગ ટાઈપના આવે. એક ટ્રાયપોડ એ રીતનું આવે કે એમાં છે ને 2 જ મિનિટ હો. તો મિત્રો આ ટ્રાયપોડ કંઈક આ રીતનું છે. અહીંયા પીડ્યું છે ને અહીંયાથી શૂટિંગ થાય. ટ્રાયપોડમાં મારો ફોન લગાવેલો છે અને હું અહીંયા મારી પથારીએ બેઠો બેઠો બોલું. અને આ ટ્રાયપોડ ઓલું નથી કે જે બાજુ આપણે જેવીની બાજુ ફોકસ કરે. આ ટ્રાયપોડમાં ફોન એક જગ્યાએ જ પીડ્યો રહે, આખો પાસો ન વધે. પણ સંજયભાઈ મોકલાયું આપણી માટે તો યાર ઘણું કે આપણે ભાઈ યુટ્યુબમાંથી આવશે ત્યારે એવું લઈશું જે ઓલું ગિમ્બલ ટાઈપ આવે છે ને, કે જે તમે આમ જાઓ ને આ બાજુ જાઓ તો એ બાજુ તમારી બાજુ આવે, આ બાજુ જાઓ તો એ બાજુ તમારી હારે આમ મોબાઈલ આખો ફરે એમ. એ ટ્રાયપોડ એ કંઈ ગિમ્બલ કહેવાય ને, ટ્રાયપોડ ન કંઈ એ ટાઈપનું આવે. તમે જે બાજુ જાઓ ને એ બાજુ ફોકસ કરે ને તમારી ઉપર જ એનું આખું ફોકસ રહે. એને હજી આપણી વાર લાગશે. સંજયભાઈ આપણે શું કહેવાય આ અત્યારે સંજયભાઈ અપાયું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. અને મારો ભાઈ આપણને ખૂબ સપોર્ટ કરે છે પહેલેથી, જ્યારથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એવું નહીં ખાલી યુટ્યુબમાં વિડીયો બનાવવાનું એ હાટું સપોર્ટ નહીં, બાકી બધું ગમે એવું કામકાજ હોય ને તો આપણે ભાઈનો ફૂલ સપોર્ટ એમ. ફૂલ એટલે ફૂલ એમ પહેલેથી. આ એક કામમાં નહીં કોઈ પણ કામમાં એને એમ કીધું ભાઈ ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે મને યાદ કરજે, હું બેઠો હું. આવા ભાઈબંધ હોવા જોઈએ યાર. તમે યાર ખાલી વિડીયો જોવામાં સપોર્ટ કરો, બીજું આપણે કંઈ વધુ નહીં જોતું. વિડીયો જોવો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. મારો નવો વ્લોગ આવશે તો ગાયબ થઈ જશે, તમને ખબર પણ મળશે કે આ ભાઈએ નવો વ્લોગ બનાવ્યો. તો જલ્દીથી જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, ભૂલશો નહીં. કંઈક આવી રીતનું છે. ધાબા ઉપરનું શાંતિથી બેઠો, પવન મસ્ત જોરદારનો પવન આવે. રાતે આપણે અહીંયા જોવી પલંગ છે ને પલંગ માથે ચડાવી દીધી છે આપણી આ ખાટલી. અને આ રહ્યું આ ટ્રાયપોડનું બોક્સ 3 શું કહેવાય હાઈટ લગભગ આની કેટલી છે 7. એટલે તમને એ બાજુથી બતાવી તો 7 ફૂટ એટલે મારી હાઈટથી ઉપર. જો કે મેં તમને વિડીયોમાં બતાવ્યું 7 ફૂટનું મારી હાઈટ કરતાં ઊંચું હોઈ જાય. હવે આમાં છે ને આપણે યુટ્યુબમાં તો વિડીયો બનાવવાના જ છે, પણ ઇન્સ્ટાગ્રામમાં રીલે બનાવીને ચાલુ કરવાની. અને રીલ એવી જેવી તેવી નહીં બનાવવાની, ગામને બળતરા થાય ને એવી બનાવવાની છે. કારણ કે ભાઈ હવે મને કોઈ પણ જાતની કોઈની કાંઈ પડી નથી. મારે જે કરવું છે ને એ હું હવે કરીશ. મેં અત્યાર સુધી બહુ કર્યું જે બધાને ગમતું તેવું, પણ ગામને ગમતું આપણે કરવાનું થતું નથી. માને મારી મરજીનું માલિક હું અને મારે જે કરવાનું હોય ને હું એ જ કરવાનું હોય. ગામને ગમતી કોઈ વાત આપણે કરવાની થતી નહીં. ગામના કહેવા શું કહે છે, શું મારા વિશે વિચારે, મને કોઈ જાતનો કાંઈ ફેર પડતો નહીં. તમે મારા ઘરે કંઈ રોટલા નાખી દેવા તો આવવાના નથી, બરાબર? એ નથી હું તમારા ઘરે ખાવા આવવાનું. તમે તમારા બાપાના પૈસાનું ખાવો ને હું મારા બાપાનું પૈસાનું ખાવો. એટલે બધું લિમિટમાં રહેવાનું ભાઈ. અને આપણે કાંઈ ફેર પડતો નથી. હું વિડીયો તો કાલે બનાવતો હતો, આજે બનાવું અને કાલે બનાવતો રહીશ. હવે આપણું જે ફોકસ છે ને હવે યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં જ છે ભાઈ. બીજે આપણે બધું ફોકસ ઓછું છે. જે આપણો મેન ગોલ છે ને એ તો કંઈક અલગ જ છે, એ તો બહુ લાંબા ટાઈમે હાલશે. પણ અત્યારે તો આપણો મેન ગોલ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ છે. એના માટે આપણને સપોર્ટ કર્યો ભાઈ સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. તો આપણો વ્લોગનો છે ને અહીં એન્ડ કરશું. તો કેવો લાગ્યો આજનો મારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. મળીએ નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.